નમસ્કાર 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 કેમ છો મારા ધોરણ 7 ના નાના નાના ભૂલકાઓ હું અલ્કેશ નસીત વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6 7 8 ની YouTube ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું દિલથી હાર્દિક 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 સ્વાગત કરું છું। ચાલો આજે આપણે અભ્યાસ કરવાના છીએ ધોરણ 7 વિષય ગણિત, જેમાં આજના વિડીયોમાં હું તમને અભ્યાસ કરાવવાનો છું ઉદાહરણ 2 અને 3 અને એની સાથે સ્વાધ્યાય 1.3। આની આગળના બે વિડીયોમાં આપણે પહેલા વિડીયોમાં થિયરી ગણાવી હતી અને બીજા વિડીયોમાં આપણે ઉદાહરણ 1 અને સ્વાધ્યાય 1.2 અને 1.1 આનો અભ્યાસ કર્યો હતો। હવે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ઉદાહરણ 2 અને 3 અને એની સાથે આપણે સ્વાધ્યાય 1.3। તો જો તમે અમારી ચેનલમાં નવા હોય તો પહેલા તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બીજા મિત્રો સુધી શેર કરવાનું રાખો। બેલ આઇકનને દબાવો જેથી જ્યારે પણ અમે આ ચેનલમાં કંઈક તમારા માટે નવું મૂકીએ એટલે પહેલા તમને એનું નોટિફિકેશન મળી જાય। ચલો વિદ્યાર્થી મિત્રો, જો તમે પહેલી જ વાર આ વિડીયો જોતા હોય તો પહેલા તો આ વિડીયો જેવો જોવો એની પહેલા તમે થિયરી અને સ્વાધ્યાય 1.1 અને 1.2 વાળો વિડીયો જોઈ લેજો, જેથી તમને 1.3 અને ઉદાહરણ 2 અને 3 સમજવામાં સરળ રહે। ચાલો આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ, જેમાં આપણે આજે અભ્યાસ કરવાના છીએ ઉદાહરણ નંબર 2। ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 માં આપણે ઉદાહરણ નંબર 2 ની શરૂઆત કરીએ, એ પણ પ્રકરણ 1 નું ઉદાહરણ 2। તો એમાં તો જો પેલા કંઈક મોટી રકમ લાગે છે, પણ આ રકમને આપણે કેમ શોર્ટકટ રીતે ગણીએ ને એ આજે આપણે અહીંયા શીખવાના છીએ। જો તમારે એ વસ્તુને શીખવી હોય તો તમે મારી સાથે જોડાયેલા રહ્યો અને આપણી આ ચેનલને લાઈક કરી દો અને સાથે સાથે આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા રકમ જોઈએ કે એક પરીક્ષામાં દરેક સાચા જવાબ માટે +5 ગુણ આપવામાં આવે અને દરેક ખોટા જવાબ માટે -2। તમારી સ્કૂલમાં તમારી એક્ઝામ લઈને એમાં પણ આવા નિયમો બનાવશે કે જો તું સવાલનો સાચો જવાબ આપીશ ને તો તને 5 માર્ક મળશે અને સવાલનો ખોટો જવાબ આપીશ ને તો 2 કપાઈ જશે। એટલે હવે આપણે આ રીતે સમજીએ। અને રાધિકાએ દરેક પ્રશ્નો, કોઈક રાધિકા નામની એક છોકરી હશે વર્ગખંડમાં, એને દરેક પ્રશ્નોના જવાબ આપ્યા અને 30 ગુણ મળ્યા। કેટલા ગુણ મળ્યા છે એને? 30 ગુણ મળ્યા અને 30 ગુણ મળ્યા અને તેના 10 જવાબો સાચા હતા। તો આપણે શું કરવાનું ખબર છે? કેટલા ખોટા જવાબ આપ્યા ને મેળવવાના છે। બીજો એક છોકરો છે જય, એને પણ દરેક પ્રશ્નના જવાબ લખ્યા અને એને છે ને -12 ગુણ મળ્યા। જોવો, એકને છે ને +30 મળ્યા ને એકને -12 મળ્યા। એનો મતલબ કે આણે છે ને ખોટા જવાબ બહુ વધારે આપી દીધા હશે। ખોટા જવાબ વધારે આપ્યા હોય તો જ માઇનસ મળવાના। તમે એક્ઝામ આપતા હોય અને તમે નકરું ખોટું જ લખો તો માર્ક કેવા મળે? માઇનસ જ મળે ને ભાઈ। તો શું કીધું અહીંયા કે એને મળ્યા -12, કેમ કે તેના 4 જવાબો સાચા હતા। તો બંને કેટલા ખોટા જવાબ મળ્યા? આપણે તો છે ને બે કેટલા ખોટા આપ્યા ને એ મેળવવાનું છે। ચાલો આપણે આની એક સરળ રીતનો અભ્યાસ કરીએ। આજે હું તમને છે ને આ દાખલા માટે એક શોર્ટકટ ને સરળ રીત આપવાનો છું, જેનાથી તમે ફટાફટ જવાબ મેળવી લેશો। તો પહેલા તો આપણે દરેક સાચા જવાબ માટેનો લખી નાખીએ। તો સાચા જવાબ માટે કેટલા ગુણ છે? સાચા જવાબ આપે તો સાચા જવાબ માટે એને આપવામાં આવે છે +5 ગુણ। કેટલા આપવામાં આવે છે? +5 ગુણ। અને ખોટા જવાબ આપશે કોઈ તો ખોટા જવાબ માટે કેટલા માર્ક આપવામાં આવે છે? -2। ખબર પડી? સાચા જવાબ આપે તો +5 અને ખોટા આપે તો -2। હવે આપણે રાધિકાની વાત કરીએ તો રાધિકા માટે આપણે અહીંયા જોઈએ। ચાલો રાધિકાની વાત કરીએ તો રાધિકા માટે આપણને શું કીધું છે કે રાધિકાએ દરેક પ્રશ્નના જવાબ આપ્યા અને 30 ગુણ મેળવ્યા। 10 જવાબ સાચા આપ્યા હતા। રાધિકાએ દરેક પ્રશ્નના જવાબ આપ્યા, ગુણ કેટલા મળ્યા? 30। કેટલા મળ્યા? 30। હવે જુઓ, એને સાચા જવાબ કેટલા આપ્યા છે? 10 અને એક સાચો જવાબ હોય તો કેટલા મળે છે? +5। 10 સાચા જવાબ આપ્યા, એક માટે એને 5 મળ્યા। ખોટા તો આપણને ખબર છે નહીં અને એક ખોટો જવાબ આપશે તો કેટલા માર્ક થાય છે એના? -2। આ સમજાણું હું કહેવા માંગુ? મેં તમને આનું સમીકરણ બનાવી દીધું। સરળ ભાષામાં આપણે ઈઝી રીતે ભણીએ। 10 જવાબ સાચા હતા, એક સાચા જવાબના 5 માર્ક, ખોટા કેટલાની આપણને ખબર નથી। આપણે ધારી લીધું કે રાધિકાએ x ખોટા જવાબ આપ્યા છે, એક ખોટો જવાબ આપે ને એટલે એના -2 મળે છે। ટોટલ એને મેળવતા 30 ગુણ। ચાલો આનું સાદું રૂપ આપીએ તો 10 × 5 = -2x = 30। આ 50 ને આ બાજુ જવા દઉં તો માઇનસ થઈ જાય। તો પેલા તો -2x = 30 - 50। ચાલો -2x, 30 માંથી 50 જાય તો મોટાની નિશાની -20 વધ્યા, 50 માંથી 30 જાય તો 20 અને મોટાની નિશાની x ને કરતા બનાવો તો x ની સાથે 2 ગુણાકારમાં છે, સામેની બાજુ જશે તો ભાગાકારમાં। ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? નિશાની સરખી હોય તો ઉડી જાય, માઇનસ ઉડી ગયા। શું વધ્યું અહીંયા? x = 20/2, ભાગ ઉડાડો તો 10 × 2 = 20, 2 ઉડી ગયા।
x બરાબર 10. આમ ખોટા કેટલા જવાબ આપ્યા હશે રાધિકાએ? ખોટા જવાબની સંખ્યા થઈ ગઈ 10. ક્લિયર થયું? પડી ખબર? ચાલો, આવી રીતે હવે આપણે કોની વાત કરવાના છીએ? તો જય માટેની વાત કરવાના. જયે દરેક પ્રશ્નના જવાબ આપ્યા અને એને -12 ગુણ મળ્યા. કેટલા મળ્યા છે જયને? -12. કેટલા મળ્યા છે? -12. ચાલો હવે આપણે વાત કરીએ છીએ જયની. તો પહેલા તો આપણે જયની વાત કરીએ છીએ. જય માટે લખીએ તો કુલ ગુણ એને કેટલા મળ્યા છે વિદ્યાર્થી મિત્રો? -12. કેટલા મળ્યા હતા? -12. હવે એને સાચા જવાબ કેટલા આપ્યા છે? 4. તો આપણે આગળ જોયું એમ સાચા જવાબ માટે શું કરવાનું? એક જવાબ માટેનો 5 પ્લસ ખોટા તો આપણને ખબર છે નહીં અને ખોટો જવાબ આપશે એટલે ખબર છે -2 મળવાના છે. થયું ક્લિયર? ખબર પડી? આવું હું કહેવા માંગુ છું ખબર? માની લ્યો કે તમે કોઈ વેપાર કરો છો. વેપાર કરતા હોય એટલે આપણને ખબર છે નફોય થાય અને નુકસાની થાય. પણ આપણે વર્ષના અંતે કે મહિનાના અંતે જ્યારે આપણે આનો હિસાબ કરીએ ત્યારે શું કરીએ? જેટલી વસ્તુ વેચી છે, જેટલી વસ્તુ પડી છે, આ બધું ભેગું કરીએ. નફો થયો હોય, નુકસાની થઈ હોય, બધાનું ટોટલ કરીએ. આપણને આપણી એક્ઝામમાં માર્ક કાઉન્ટ કરવાના કીધા હોય, ખોટા પડ્યા છે, સાચા પડ્યા છે, માઇનસ આપ્યા, પ્લસ આપ્યા, બધાયનું ટોટલ કરું ને એટલે મને કુલ ગુણ મળે. બસ આપણે એ જ કરીએ છીએ. 4 જવાબ સાચા આપે છે, એકના 5 મળે છે. એક ખોટા આપે છે, એકના 2 કપાય છે, તો એનો સરવાળો -12 થાય છે. ખ્યાલ આવ્યો હું કહું છું? અંતે તમારે શું કરવાનું છે? બધું ભેગું કરવાનું, સરવાળો કરો એટલે તમને જવાબ મળે કે આખા વર્ષમાં તમે જે ધંધો કર્યો એમાં તમને નફો થશે કે ખોટ થશે. ખબર પડી? કેટલી ખોટ આપણે મેળવી લેવી, કેટલો નફો એ પણ આપણે મેળવી શકીએ. ચાલો આનું સાદું રૂપ આપું તો 4 × 5 = -2x બરાબર -12. આ +20 છે, સામેની બાજુ જશે તો વિદ્યાર્થી મિત્રો -12 -20. ચાલો -2x નિશાની સરખી, સરવાળો 20 અને 10 30 ને 32. પણ કેવા 32? -32. ચાલો x ને કરતા બનાવવું. -2 ગુણાકારમાં છે, સામેની બાજુ જાય તો ભાગાકારમાં. ભાગ ઉડાડો, માઇનસ માઇનસ ઉડી ગયા. શું વધ્યું આપણી પાસે? 32/2. ભાગ ઉડાડો તો બોલો કયા ઘડિયામાં 32 આવે? 16 દુ 32. એટલે કે 2 2 ઉડી ગયા. હા કે ના? હા. તો કેટલા વિધા? 16. એટલે કે x બરાબર 16. એનો મતલબ કે જય કેટલા ખોટા જવાબ આપશે? 16 જવાબ ખોટા આપ્યા હોય તો એને -12 માર્ક મળે. થઈ ગયું ક્લિયર? ખબર પડી? ચાલો આપણો આખો દાખલો પૂરો થયો. અહીંયા રાધિકા માટે કેટલા ખોટા જવાબ હતા? 10 અને જયે કેટલા આપ્યા? 16. ચાલો ઉદાહરણ નંબર 3 ની શરૂઆત કરીએ. સેમ એના જેવો દાખલો ઉકેલ આપણે એ રીતે જ મેળવશું. પણ આમાં પહેલા આપણને સમજવાનું શું છે? તો એક દુકાનદારને એક પેન વેચવાથી ₹1 નો નફો થાય, જ્યારે તેના પેન્સિલના જૂના જથ્થામાંથી પેન્સિલ વેચતા તેને 40 પૈસાની ખોટ જાય છે. પેન વેચવાથી નફો થાય છે, પેન્સિલ વેચવાથી ખોટ જાય છે. નફાને આપણે પ્લસ કહીએ અને ખોટને આપણે માઇનસ કહીએ. પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ, નફો છે ને એ રૂપિયામાં આપેલો છે, જ્યારે ખોટ છે ને એ પૈસામાં આપેલી છે. અને આપણે ગણિતનો નિયમ છે, એકમ સરખા રાખવા પડે. એકમ કેવા રાખવા પડે? સરખા. તો બંનેના એકમ સરખા કરી દઈશું પહેલા આપણે. તો ₹1 આપણે 100 પૈસા કહી દઈશું. ત્યારબાદ કોઈ એક મહિનામાં તેમને ₹5 ખોટ જાય છે અને તે મહિના દરમિયાન તેઓએ 45 પેન વેચે તો કેટલી પેન્સિલ વેચી હશે? પેલું ઉદાહરણ 2 હતું ને સેમ એના જેવું. તો આપણે પહેલા શરૂઆતમાં શું લખી લેશું કે એક દુકાનદારને એક પેન વેચવાથી થતો નફો. એક પેન વેચે તો એને કેટલો નફો થાય છે? +1 નો. આપણે નફાને પ્લસ દ્વારા દર્શાવીએ. બરાબર આને હું ફેરવી દઉં પૈસામાં તો મને ખબર છે 100 પૈસા. થયું ક્લિયર? હવે આપણે બીજું શું કીધું છે કે તેની પાસે જે પેન્સિલનો જથ્થો પડ્યો છે ને એમાંથી જો પેન્સિલ વેચે ને તો 40 પૈસાની ખોટ જાય છે. એટલે કે એક પેન્સિલ વેચવાથી થતી ખોટ, એને ખોટ કેટલી જાય છે? 40 પૈસાની. અને ખોટને આપણે કોના દ્વારા દર્શાવીએ છીએ? માઇનસ દ્વારા. થયું ક્લિયર? ખબર પડી? નુકસાની હોય એટલે માઇનસ ઋણ અને નફો હોય તો પ્લસ. હવે આપણને એવું કીધું છે કે કોઈ એક મહિનામાં, ચાલો કોઈ એક મહિનામાં
તેમને 5 રૂપિયાની ખોટ જાય છે. તો તે મહિના દરમિયાન 45 પેન વેચી હોય તો કેટલી પેન્સિલ? પેન્સિલને આપણે x ધારી લઈએ. પેન્સિલને આપણે શું ધારી લઈએ? x ધારી લઈએ. ચાલો, આપણને કીધું તું એમ કે તેમને 5 રૂપિયાની ખોટ જાય છે. બરાબર, આપણે પહેલાનો જવાબ મેળવીએ અહીંયા. તો 5 રૂપિયાની ખોટ જાય છે. આ રૂપિયા હતા એને મારે પૈસામાં ફેરવવું હોય તો 1 રૂપિયા બરાબર 100 પૈસા, તો 5 રૂપિયા બરાબર 500 પૈસા. આપણે ડાયરેક્ટ એકમ સરખો રાખીએ. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો શું કીધું છે કે તે મહિના દરમિયાન 45 પેન વેચે છે. પેન કેટલી વેચે છે? કેટલી વેચે છે? 45. અને એક પેન વેચે તો એને 100 પૈસા મળે છે. જો અમે અહીંયા એકમ ફેરવી દીધો છે, 1 રૂપિયો એટલે 100 પૈસા. તો હવે બીજું શું કીધું છે? કેટલી પેન્સિલ વેચી હશે? પ્લસ પેન્સિલને આપણે x કહીએ અને એકમાં એને કેટલો નુકસાની જાય છે? 40 ની. થયું ક્લિયર? આ શું કીધું? 40 પૈસાની નુકસાની કરે છે એ ભાઈ. ચાલો, 45 ગુણ્યા 100 બરાબર 4500 માઇનસ 40x બરાબર માઇનસ 500. ખોટ જાય છે. આ 4500 ને સામેની બાજુ જવા દો તો આપણું સાદું રૂપ આપીએ તો માઇનસ 40x બરાબર માઇનસ 500 માઇનસ 4500. સરખી નિશાની હોય તો સરવાળો. માઇનસ 40x બરાબર માઇનસ 5000. 4500 વત્તા 500 એટલે 5000. હું x ને કરતા બનાવું તો માઇનસ 5000 ભાગ્યા 40. 0 0 ઉડી ગયા. શું વધ્યું મારી પાસે? માઇનસ માઇનસ એ ઉડી ગયા. 500 ના છેદમાં 4. હવે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? અહીંયા ભાગાકાર કરવાનો. તો 500 ભાગ્યા 4 કરું તો 4 એકુને 4. 1 વધ્યો. 4 દુ 8. 2 વધ્યા 20. 4 પંચાને 20. શેષ થઈ ગઈ 0 0. તો આપણો જવાબ આવ્યો x બરાબર 125. આમ કેટલી પેન્સિલ વેચી હોય? 125 પેન્સિલ. ખબર પડી શું કીધું? એ ખ્યાલ આવ્યો? કેટલું ઈઝી હતું. જો તમે કેટલું સરળતાથી આ જવાબ મેળવી શકો અહીંયા. ચાલો, હવે આપણે વાત કરવાના છીએ એમાં ને એમાં જે પાર્ટ 2 હતો, એટલે કે બીજો જવાબ હતો, બીજો સવાલ હતો એ. તો બીજા સવાલમાં પહેલા તમને શું કીધું છે? તો આપણે સવાલ વાંચીએ કે પછીના મહિનામાં તેને છે ને નફોય નથી અને ખોટય નથી. નફો પણ નથી, ખોટ પણ નથી જતી. જો તે 70 પેન વેચે તો કેટલી પેન્સિલ વેચી હોય? ચાલો આપણે આને જોઈએ આગળ. શરૂઆત કરીએ એ પહેલા. અહીંયા જેમ કર્યું હતું ને એમ જ આપણે ગણવાના છીએ, પણ એના માટે આપણને જે રકમ આપેલી હોય ને એ રકમ ઉપરથી આપણે હાલવાનું કે એ વ્યક્તિને છે ને મહિનાના અંતે નફોય નથી થતો, નુકસાની નથી જતી, 0 0 રહે છે, ખોટય નથી જતી ને ફાયદોય નથી થતો. ખબર પડી હું કહેવા માંગુ? હવે ઈ મહિનામાં એને કેટલી પેન્સિલ વેચી છે? જોવો કેટલી પેન્સિલ વેચી છે. તેને 70 પેન વેચે છે. પેન્સિલની તો સંખ્યા મેળવવાની છે. કેટલી પેન વેચે છે? 70. એકમાં ખબર છે એને 100 પૈસાનો નફો થાય અને પેન્સિલમાં એને 40 પૈસાનો નુકસાની જાય છે. થયું ક્લિયર? ચાલો આપણે આનું સાદું રૂપ આપીએ તો 7 ગુણ્યા 1 એટલે કે 7000 માઇનસ 40x બરાબર 0. આ પ્લસ છે, સામેની બાજુ જાય તો માઇનસ 40x બરાબર માઇનસ 7000. ચાલો x ને કરતા બનાવવું તો માઇનસ 7000 ભાગ્યા માઇનસ 40. 0 0 માઇનસ માઇનસ ઉડી ગયા. x બરાબર 700 ભાગ્યા 4. ચાલો 700 નો આપણે 4 વડે ભાગાકાર કરીએ તો 700 ભાગ્યા 4. 4 એકુને 4. 3 વધ્યા 0. કેટલા વધશે? 7 ચોક 28. 4 સત્તા 28. 29 30. 2 વધ્યા 4 પંચાને 20. થઈ ગયું 0 0. એનો મતલબ કે આપણને અહીંયા મળ્યા x બરાબર 175. ભાગ ઉડાડો તો 175 ગુણ્યા 4. 4 4 ઉડી ગયા. અહીંયા તમને કેટલી પેન્સિલ વેચવાની છે? એને એક મહિનામાં 175, જેથી એને નુકસાની ન જાય અને નફોય ન થાય. થયું ક્લિયર? પડી ખબર? આ હતું આપણું ઉદાહરણ નંબર 3. પેલા 5 રૂપિયાની ખોટ ગઈ હોય ત્યારે એને 125 પેન્સિલ વેચી અને 0 0 હોય ત્યારે એને 175 પેન્સિલ વેચી. ચાલો ઓકે, ડન છે. જો મજા આવતી હોય ને, તમને કંઈક નવી રીત શીખવા મળી હોય ને, તો આ વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો. અને કોમેન્ટમાં જો તમને બહુ મજા આવતી હોય ને તો કાંઈક એવું આપો કે જેથી અમને પણ મજા આવે. તમારે જે કોમેન્ટમાં લાલ કલરનું દિલ હશે, જો વિદ્યાર્થી મિત્રો એને ટેપ કરો, અડો એકવાર, એટલે અમને કંઈક ખબર પડશે કે વિદ્યાર્થી મિત્રોને મજા આવે છે એમ. સમજ પડી શું કીધું? એ ક્લિયર? આપણી આ કઈ ચેનલ છે? વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6 7 8, જેમાં તમને આખા વર્ષ દરમિયાન અમે કાંઈક ને કાંઈક નવું આપવાના છીએ, એ પણ મફતમાં. અમારો એક જ ટાર્ગેટ છે કે આપણા ગુજરાતના બાળકો સૌથી ઝડપી અને સરળ ભાષામાં અને એ પણ મફતમાં શિક્ષણ મેળવવા જોઈએ.
ચાલો આપણે આગળ વધીએ. હવે આપણે જોઈએ સ્વાધ્યાય 1.3 જેનો ક્વેશ્ચન નંબર 1 પહેલો સવાલ હતો આપણો. તો પહેલા સવાલની શરૂઆત કરીએ એ પહેલા જો વિદ્યાર્થી મિત્રો નીચે આપેલા દરેકના જવાબ લખો. ભાગાકાર કરવાના કીધા છે. તો પહેલું આપેલું છે -30/10. 0 0 ઉડી ગયા. -3 કેટલું ઈઝી છે. સરળ ભાષામાં 50/-5 ભાગ ઉડાડો. 10 પંચા 5 5 ઉડી ગયા. વિધું હું વિધું 10 વિધા. હવે આવું તો લખાય નહીં. 10 - 1 તો આપણે એને શું કહીએ છીએ -10 કેમ કે ભાગાકારમાં 1 હોય જવાબ એનો જ રહી. ચાલો એના પછી -36/-9 માઇનસ માઇનસ ઉડી ગયા. 9 ચોક 36 કેટલું ઈઝી છે. થાય છે ક્લિયર. તમે અહીંયા ખાલી ભાગ ઉડાડો. 9 ચોક 9 9 ઉડી ગયા. વિધા 4. અહીંયા જુઓ -49/-49 ઉડી ગયું તો શું વધ્યું -1. અહીંયા જો કઈક બીજા પદ આપેલા છે 13/-2 +1 સાદું રૂપ આપો. -2 માંથી 1 જાય તો 13/-1 તો આપણો જવાબ શું આવશે -13. ખબર પડે છે -2 મોટા હતા બાદબાકી કરી 2 માંથી 1 જાય તો 1 પણ માઇનસ વધ્યું નિશાની ઉપર. 0/-12 અંશમાં 0 હોય તો 0. આપણે કીધું તો છેદમાં 0 હોય તો શક્ય નથી. ચાલો ક્લિયર. આ તમારા 6 દાખલામાં કોઈને પ્રોબ્લેમ ફટાફટ જોઈ લ્યો ચેક કરી લ્યો. ચાલો એના પછી -31/-30 +1 આનું સાદું રૂપ આપો તો -31 માઇનસ માઇનસ પ્લસ નિશાની મોટાની -31 -31/-31 સરખું સરખું હોય ઉડી જાય તો શું વધે 1. 2 વાર માઇનસ હતા તો પ્લસ. ચાલો h જેમાં આપેલું છે તમને -36/-12 અને આખાનો ભાગાકાર પાછો 3 વડે કરવાનો છે. આ એક કાઉન્સ હતો એટલે પેલા આપણે ઉપરનો ભાગાકાર કરી નાખીએ તો -36/-12 કરો તો 12 તેરીને 36 પણ કેવા મેળા માઇનસ. એને તમારે 3 વડે ભાગવાના છે તો -3/3 બરાબર -1. કેટલું ઈઝી છે જોવો. ચાલો એના પછી -6 + 5 એનો ભાગાકાર -2 + 1 6 માંથી 5 જાય તો -1 2 માંથી 1 જાય તો -1 -1 ઉડી ગયો તો શું વધ્યું 1. સમજ પડી. કેટલું ઈઝી છે. રમતા રમતા ગણી શકો કે નહીં પણ આ બધી વસ્તુની તમારે તમારી નોટમાં નોંધ કરવી પડશે. સમજાય છે હું કહું છું. ગણિત છે ને વાંચવાથી ન આવડે. ગણિતને ગણવું પડે. ગણિતને શું કરવું પડે ગણવું પડે. તમારે ગણિત જો સરળ અને લાંબા સમય સુધી યાદ રાખવું હોય ને તો આ જેટલા પણ વિડીયો આવે છે ને એ બધા વિડીયોની અંદર જે હું ગણતરી કરું ને એ તમારી એક બુક બનાવો અને બુકની અંદર ગણતા જાઓ. બહુ મજા આવશે. જ્યારે એક્ઝામ આવે ને ત્યારે એકવાર ફટાફટ રિવિઝન કરી લેવાનું, વિડીયો જોઈ નાખવાનો એટલે તમારી એક્ઝામમાં તમે 50 માંથી 50 80 માંથી 80 30 માર્કની હોય ને તો 30 માંથી 30 પણ એના માટે તમારે ગણવું પડશે અને રોજ મહેનત કરવી પડશે. ચાલો એના પછી આપણે સવાલ નંબર 2 નીચેના દરેક a b અને c ની કિંમતો માટે a/b + c ઇઝ નોટ ઇક્વલ ટુ a/b. અહીંયા જુઓ નોટ ઇક્વલ ટુ આપેલું બરાબર નથી. ચેક કરવાનું કીધું છે. કિંમત આપેલી છે a = 12 b = -4 અને c = 2. આ કિંમત આપણે પહેલામાં મૂકવાની છે. તો આપણને ખબર છે કે આને કહેવાય ડાબી બાજુ અને આને કહેવાય જમણી બાજુ. સમજ પડે છે. આ દાખલો તમારે સરખી રીતે શીખવાનો છે. આ દાખલો તમને આવડી જશે ને એટલે બી છે ને એ તમારું હોમવર્કમાં કરવાનો જાતે. ચાલો આપણે અહીંયા શરૂ કરીએ. આપણા દાખલાની ગણતરી શરૂ કરીએ તો પહેલા તો ડાબી બાજુ લખું છું હું. કઈ બાજુ લખું છું ડાબી બાજુ. ડાબી બાજુ મારી પાસે હતી a/b + c. ચાલો a = 12 b = -4 અને c = 2. આનું હું સાદું રૂપ આપું તો આવું લખાય -4 + 2 -2 -2 અને 12 ભાગાકાર કરો તો 6 દુ 12 2 2 ઉડી ગયા. શું વધ્યું 6/-1 આને કહેવાય -6. થયું ક્લિયર. હવે આપણે કઈ બાજુ લખવાની છે જમણી બાજુ. કઈ બાજુ લખવાની છે જમણી બાજુ. ચાલો જમણી બાજુ શું હતી આપણી તો a/b + a/c. વિદ્યાર્થી મિત્રો અહીંયા એક નિયમ વાપરેલો. કયો નિયમ વિભાજનનો નિયમ. સમજ પડે છે હું કહું છું વિભાજન કર્યું. જુઓ છૂટા પડ્યા છે પદ. ચાલો કિંમત મૂકો તો a = 12 ડાયરેક્ટ હું ભાગાકાર કરી દઉં છું. ખ્યાલ આવશે ને શું કરવું છે. ડાયરેક્ટ આપણે શું કરીએ છીએ ભાગાકાર કરીએ છીએ. a = 12 b = -4 પ્લસ a = 12 b = 2. આપો આનું સાદું રૂપ. ચાલો 4 તેરીને 12 કેટલા વિધા અહીંયા -3
પ્લસ 6 દુને 12 કેટલા વિધા અહીંયા 6 આ માઇનસ ક્યાંથી આવ્યું નીચેથી -3 પ્લસ 6 6 માંથી 3 જાય તો 3 મોટાની નિશાની જો વિદ્યાર્થી મિત્રો અહીંયા કઈક નવું થયું અહીંયા -6 હતા અહીંયા 3 છે આ સરખા કહેવાય નો કહેવાય 6 અને 3 સરખા કહેવાય કોઈ દી નો કહેવાય તો આપણે લખી શકીએ કે આમ ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ બરાબર નથી જમણી બાજુ જોવો અહીંયા આપણે આ શરતનું પાલન થઈ ગયું ચેક કેટલું ઈઝી હતું ખબર પડી ક્લિયર થયું ચાલો હવે આપણે એમાં દાખલા નંબર 2 આમ તો તમારે ટ્રાય કરવાની છે જાતે જોયા વગર પહેલા વિડિયો સ્ટોપ કરી દો અને દાખલો 2 ગણો ચાલો ફટાફટ ગણવાનું ચાલુ કરો ગણાઈ જાય પછી વિડિયો પ્લે કરો અને ચેક કરો કે આપણે જે આ ગણ્યો છે એ સાચો છે કે ખોટો હું આપેલો તો આપણને a બરાબર -10 a બરાબર -10 b બરાબર 1 b બરાબર 1 અને c બરાબર 1 ચાલો આને આપણે આગળ ચેક કર્યું ને એમ જ કિંમત મૂકવાની છે તો પહેલા ડાબી બાજુ શું હતી a ભાગ્યા b પ્લસ c a ભાગ્યા b પ્લસ c અને ઇઝ નોટ ઇક્વલ ટુ સામેની બાજુ શું હતું a ભાગ્યા b પ્લસ a ભાગ્યા c એટલે કે a ભાગાકારમાં b પ્લસ a ભાગાકારમાં c ચાલો એકવાર આપણે રકમ ચેક કરી લઈએ a ભાગ્યા b પ્લસ a ભાગ્યા c a ભાગ્યા b પ્લસ a ભાગ્યા c ક્લિયર આપણને કિંમત આપેલી છે આપણે આપણા આ દાખલામાં કિંમત મૂકીએ અને સાદું રૂપ આપીએ પહેલા આપણે ચેક કરીશું ડાબી બાજુ કઈ બાજુ ચેક કરશું આપણે ડાબી બાજુ ચાલો એની જગ્યાએ -10 ભાગાકાર એટલે નીચે લઈ લો b ની જગ્યાએ 1 પ્લસ 1 -10 ભાગ્યા 2 બરાબર અહીંયા આવે -5 ભાગ ઉડાડી દો તો 5 દુને 10 ચાલો હવે આપણે કઈ બાજુ ચેક કરવાના છીએ જમણી બાજુ કઈ બાજુ જમણી બાજુ શું હતી a બરાબર -10 b બરાબર 1 પ્લસ a બરાબર -10 સમજાય છે કેટલું ઈઝી છે જોવો a ભાગ્યા b -10 ભાગ્યા 1 -10 ભાગ્યા 1 ભાગાકાર કરો તો 10 એકુ 10 -10 પ્લસ -10 સાદું રૂપ આપો -10 પ્લસ માઇનસ પ્લસ -20 અહીંયા મેળવું -20 અહીંયા હતું -5 આ સરખું કહેવાય નો કહેવાય સરખું તો આપણો જવાબ શું આવશે આમ ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જબા થઈ ગયું ચેક ખબર પડી થયું ક્લિયર ચાલો હવે આપણો એના પછીનો પ્રશ્ન નંબર 3 જેમાં તમને કીધું છે ખાલી જગ્યા હવે ખાલી જગ્યા હોય ને એટલે આપણને ખબર છે કે આ બધી ખાલી જગ્યાને હું કઈક અલગ વસ્તુ ધારી લઉં ને તો પણ ગણી શકું હું તમને એક શોર્ટકટ ટ્રીક આપું જો આને હું ધારી લઉં છું x કરો ભાગાકાર 369 ભાગ્યા x બરાબર શું આવવું જોઈએ હવે આપણને ખબર છે બરાબર ની આ બાજુ ગુણાકારમાં હોય સામેની બાજુ જાય તો અહીંયાથી અહીંયા વહી આવે તો ભાગાકારમાં અને ભાગાકારમાં તો સામે ગયું તો ગુણાકારમાં સરખું ઉડી ગયું x બરાબર 1 કેટલું ઈઝી હતું x ની જગ્યાએ શું આવશે 1 થયું ક્લિયર પડી ખબર ચાલો આને પણ એક એવી રીતે કરાવી દો પછી આપણે ફટાફટ કરી નાખશું x મૂકો એટલે -75 ભાગ્યા x બરાબર -1 x ને આમ જવા દો -75 -1 બરાબર x માઇનસ ઉડી ગયા તો આપણો જવાબ શું આવ્યો x બરાબર 75 થયું ક્લિયર ખબર પડી ક્લિયર ચાલો તો આપણો જવાબ શું આવશે અહીંયા x ની જગ્યાએ 75 ને કોના વડે ભાગ્યા મેં 75 વડે તો જ મને -1 મળે ચાલો કયો મને અહીંયા ચાલો સી માં કયો મને -206 છે તો -206 ને હું કોના વડે ભાગું તો મને 1 મળે શું કહેતા હતા આપણે -206 ભાગ્યા x બરાબર 1 આને ટ્રાન્સફર કરી દો તો 206 ભાગ્યા 1 બરાબર x ઉડાડો ચાલો શું વધ્યું -206 એની સંખ્યા વડે ભાગો ને તો જ 1 આવે માઇનસ પ્લસ ક્લિયર 87 ભાગ્યા કોની વડે ભાગાકાર કરું x મૂકો x સામે જાય તો 87 -1 કોના વડે ભાગું -1 ચાલો અહીંયા -87 લાવવાના છે કોના વડે ભાગાકાર કરીશું હાલો -87 તો જ આવે ને -87 એક વડે ભાગું તો એની સંખ્યા ચાલો 48 ને છે -1 લાવવાના x ભાગ્યા 48 બરાબર -1 સામે જવા દો તો 48 બરાબર -x બરાબર -48 એનો મતલબ કે મને x ની જગ્યાએ -48 મૂકું ભાગાકાર કરું ને તો જ -1 મળે થયું ક્લિયર
કેટલું ઈઝી છે જુઓ. આ એક્સ વાળી રીત તમે એકવાર શીખી લો ને, એક્સ વાળી રીત તમે એકવાર શીખી લો ને એટલે ગમે એવી રકમ આપે તમને, તમે ક્યારેય એને ભૂલ ન કરો. સમજ પડી? ચાલો એના પછી આપણો જી કે 20 ભાંગા x બરાબર -2 સામે જવા દો તો 20 ભાંગા -2 બરાબર x કરો ભાગાકાર 10 નિશાની માઇનસ ની. સમજ પડી? ચાલો અહીંયા x મૂકી દઉં તો આને આપણે ગણતરી કરીએ x ભાંગા 4 બરાબર -3 સામેની બાજુ જશે તો 4 તેરીને -12. કેટલું ઈઝી હતું જુઓ. લાગ્યું કે નહીં સરળ? કાંઈક નવું શીખવા મળ્યું એક્સ વાળી રીતથી. બધી ખાલી જગ્યા આપણે સાચી કરી નાખી. મજા આવી ને? મજા આવી હોય તો એકવાર તમે આ વિડીયોને લાઈક કરી દો. ચાલો અને કોમેન્ટમાં કાંઈક એવું આપો મને કે જેથી મને પણ મજા આવે. એટલે એના માટે તમારે લાલ કલરનું દિલ આપવું પડે. શું આપવું પડે? દિલ. કોમેન્ટ કરી દો ચાલો ફટાફટ. લાઈક કરી દો, શેર કરી દો. જો નવા હોય તો આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. હવે આવે છે પ્રશ્ન નંબર 4 કે પૂર્ણાંક સંખ્યા a અને b ની 5 જોડ લખો જેથી a ભાગ્યા b બરાબર -3 થાય. એક જોડ તમને આપેલી છે, તમારે આગળ એનું સાદુરૂપ આપવાનું છે. તો આપણે અહીંયા ચેક કરીએ કે a બરાબર હું કેટલા લઉં કે જેનો ભાગાકાર કરું ને તો -3 મળે. એક તો તમને આપી દીધી છે 6 અને -2. હવે આપણે 3 નો ઘડિયો બોલીએ. જેમ કે 3 તેરીને 9 તો હું જો વિદ્યાર્થી મિત્રો અહીંયા લખું છું 9 ભાંગા -3 ભાગાકાર કરું તો 3 તેરીને 9 કેટલા વધ્યા? અહીંયા 3 વધ્યા. આવ્યા -3. એનો મતલબ કે એક જોડી મારી શું બને? 9 અને -3. આની ઉલટી કરી નાખો -9 અને 3 મળે કે નહીં? હજી આગળ વધો તો 12 ભાગ્યા -4 4 તેરીને 12 થાય. 4 4 ઉડી ગયા, 3 વધ્યા માઇનસ. તો બીજી જોડ કઈ મળે આપણને? 12 અને -4 -12 અને 4. ટોટલ કેટલી જોડ લખવાની કીધી છે? 5 જોડ. આપણે 4 તો લખી દીધી, હજી એક લખી દઈએ આપણે 15. 15 કોના ઘડિયામાં આવશે? 5 એટલે કે 15 -5 અથવા તો -15 અને 5. 6 જોડી લખી દીધી. જો માંગીને એના કરતા એક વધારે આપી દીધી. થયું ક્લિયર? ખાલી ચેક કરવાનું છે. ભાગાકાર કરો ને તો જવાબ -3 આવવો જોઈએ એવી જોડી આપણે અહીંયા લખી દીધી. ક્લિયર? સમજ પડી? થઈ ગયું ક્લિયર? ચાલો હવે આના પછી શું આવે છે જુઓ. દાખલા નંબર 5. આ જોવા માટે તમારે થોડોક વેઇટ કરવો પડશે કેમ કે આપણે હવે આના માટે આવતો લેક્ચરમાં જોવાના છે. આવતા લેક્ચરમાં આપણે દાખલા નંબર 5, 6 અને 7 સરળ ભાષામાં શોર્ટકટ રીતે અને આઈએમપી દાખલા છે એટલે આપણે શું કરશું એના માટે એક અલગથી આખો વિડીયો બનાવવાના છીએ. ચાલો અંત સુધી વિડીયો જોયો એ માટે તમારા બધાનો આભાર. આવજો, મળીએ આપણે આવતા લેક્ચરમાં.